અને કાકાને લગ્ન થતા હોય એટલે બધાને ભત્રીજાઓને હરખ હોય, પણ વિડીયો પૂરો જોઈ લો એટલે આગળ તમને ખબર પડી જાય. कहाँ से आते हैं? જય ખોડિયારમાં, જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. સવારમાં નાઈને કપડાં બદલાવીને ફ્રેશ થઈ ગયું છે અને મારે જવાનું છે મારા ભાઈબંધની જાનમાં. अभी मजा आएगा ना। અને મારે જાનમાં જવાનું હતો, પછી કપડામાં પટેલનો પરફ્યુમ સાટી લીધો અને માતાજીના દર્શન કરીને માતાજીના સબી આવી, પછી સાવી ગાડીની લઈ લીધી. અને મેં પછી ઉસકે હું ગાડીનું કવર અને રીનાબેન જતા હતા બાટવે કોમ્પ્યુટરના ક્લાસીસ કરવા. મેં પછી દૂડીની સાવી ચાલુ કરીને આજે દૂડીને લઈને જવાની હતી મારે જાનમાં. અને વિડીયો શૂટિંગમાં તો મારો ભાઈબંધ રવિભાઈ જ હતા, પછી એને વિડીયો લઈ લીધા ને પેટ્રોલ પંપે ડ્રોન શૂટ લેવા ઘડીક વાર ઉભા હતા બધા. અને મારો ભાઈબંધ બની ગયો તો આજે વરરાજ હતો. આજે બહુ હરખાત હતો કેમ કે આજે લાડી લેવા જવાનું છે. અને પછી તો કારા રોડ ઉપર દૂડીને ચડાવીને નીકળી ગયા પછી ભાઈની જાનમાં. અને પછી તો રાતીએ જાન ભાઈ ની પૂકી ગઈ હતી ને અમે બધા આવ્યા ત્યાં તો ટ્રાફિક કરી નાખ્યું હતું, ગરમી બહુ થતી હતી. અને એક લગ્ન નું ગીત નથી કે રસ્તા સકા જામ કરી દે, એની ઘોડે રસ્તા હાસો સકા જામ થઈ ગયો. અને ભાઈબંધ ના પછી લગ્ન હતા, પછી અમે બધા ભાઈબંધ મિત્રો કરી દીધું હતું દંડિયા રમવાનું ચાલુ. અને અમે બધા વરરાજાના ભાઈબંધો દંડિયા રમતા હતા અને વરરાજાના ભાઈઓ તો બધા કાકરિયાની પટીઓ ઉડાડતા હતા. डिप्रेशन। અને કાકાના લગ્ન હતા ને ભત્રીજાઈને રામ રામી લેવાઈ ગયો હતો. એને કાકા આવીને એમ કહી દીધું કે તારે 2-3 વર્ષની તો વાર લાગશે જ હજી લગ્ન કરવાની. અને પછી બધાને દંડિયા રમીને 30 લાગી હતી. બધા પાણી દેવા વાળો ભાઈ હતો ને એ પાખેથી કેટલો ઝટી લીધો. कहाँ से आते हैं? અને પછી તો બાલસ પરિવાર અમારું હાર્દિક સ્વાગત કરી લીધું ને વરરાજાને ભાભીને બેહાડી દીધા ખુડસિયા કેમ કે સુંદરી ઓઠડવા આવ્યા હતા. समझ रहे हो? અને માન કરીને ખાવાનો વારો આવ્યો ને તો મોઢામાંથી પાછી ઢેફલી કાઢવી પડી કેમ કે અમે બધા મિત્રો ખાવા બેઠા હતા ને ત્યાં કાંઈ સબસ્ક્રાઈબર આવી ગયા કે વિડીયોમાં લેવ ને તમને ખાવા નથી દેવું. डिप्रेशन। અને અમે જમતા હતા પાછળ બાલુભાઈ બેઠા હતા, બાલુભાઈ ની વિડીયો લઈ લીધા કેમ કે આજ તો એ કારો નાક લઈને આવ્યા હતા. અને આ વિડીયો શૂટિંગ વાળા બે મારા ભાઈબંધુ છે. પછી એ બે જમવા બેઠા હતા, એ કઈ જમવાની ડીશ લીધી જ નથી, નીકળી સાઈ જ પીએ. હજી ઘટતી હતી 2 ગલાસ પાછી સાઈ આવી ગઈ કેમ કે આ સાઈ પીને જ દઈ કાઢે. અને મારો એક ભાઈબંધ જમવા બેઠો હતો, વધુ ખવાઈ ગયું હતું, હવે આ બધું વધ્યું હતું કે હું પાર્સલ કરતો જાય. અને આ બધા પછી લગ્નમાં હબાવ ખાઈ લીધું પછી બધા હુઈ ગયા હતા. અને પછી વરરાજા માટે ઘોડી આવી ગઈ હતી ને પછી વરરાજાના ભાઈબંધ મિત્રો કરી દીધું હતું દંડિયા રમવાનું ચાલુ. અને એક્સપિરિયન્સ કિંગ તો અહીંયા જ હતા ને પછી મારા ભાઈ ભાભી દંડિયા રમવા આવી ગયા હતા. અને પછી મેં મારા ભાઈબંધને માંડવે પુગાડી દીધો હતો અને દોડીને સાવી ચાલુ કરીને હવે મારે નીકળવાનું છે મારા કામ ઉપર કેમ કે મારો ભાઈબંધ તો પરણી જાય. હવે હું કામ નહીં કરી તો હું એ વાંઢો રહી.